રેડી ને? જો આપણે આનંદથી જવાનું છે. મને વિદાય કે નથી કરવાની છે? આનંદથી, કોઈ રોવાનું છે નહીં, બરોબર? ગામના મુખ્ય સરપંચ શ્રી, ગામના એસએમસી અધ્યક્ષ શ્રી લાલજીભાઈ, મારા મિત્ર એવા કમલેશભાઈ, હમીરભાઈ, કોઈ દિવસ બોલ્યો નથી, પહેલી વખત બોલું છું. અને કોઈ દિવસ હું સેન્ટરમાં બેઠો નથી. આજ પહેલી વખત એવું થયું કે મારે સેન્ટરમાં બેસવાનું થયું અને મારી આજુબાજુ બધા બેઠા હતા. હંમેશા કામ કર્યું છે, પાછળના ભાગમાં રહીને કામ કરેલું છે, એટલે થોડુંક બોલવામાં થોડું ઓલું થશે. માનનીય શ્રી મારા વડીલ શિક્ષક શ્રી મારા મિત્ર એવા દિનેશભાઈ, કે જે હંમેશા કઠોર હોય છે પણ એનું મન એકદમ ચંચળ છે અને મીણ જેવું છે એવા ભાનુબેન, શાંત ધીર ગંભીર સ્વભાવ ધરાવતા ગિરીશભાઈ, મારો અખો કે જેને હું અખા તરીકે ઓળખું છું એવા લઢેર સાહેબ, કે જે મને હંમેશા માટે કંઈક ને કંઈક મારી તકલીફ થઈ હોય ને ત્યારે મને કીધે રાખે કે ભાઈ તું આ કરમાં, તું આ કરમાં. એટલે મને હંમેશા માટે એનું માર્ગદર્શન રહ્યું છે. એક એવા શિક્ષક કે જેની સાથે હું ફક્ત થોડાક જ મહિના રહ્યો છું, પણ મને એવી લાગણી થઈ કે ભાઈ જો આવો શિક્ષક જો મારી સાથે રહી ને તો મારા 58 વર્ષ આરામથી નીકળી જાય. એવા સંજયભાઈ. ત્યાર પછી હું શરૂઆતમાં નોકરી લાગ્યો ને ત્યારે હું મારો સ્વભાવ થોડો કડક હતો, બધાને મારતો હતો. તમારા કદાચ પપ્પા હશે એને પૂછી લેજો કે ભાઈ ભાવેશ સાહેબ કેવા હતા, તો કે બહુ મારતા. પણ મને એવા બે મિત્રો, એવા બે શિક્ષકો મળ્યા કે જેણે મને શીખવાડ્યું કે ભાઈ બાળકને મારવાથી શિક્ષણ ન વધે, પણ બાળકને પ્રેમ આપો ને તો પણ તમે એને શિક્ષણ આપી શકો છો. એવા મારા ખાસ અને ખાસ મારા બે મિત્રો છે, એક કાકડિયા ભાવેશભાઈ અને એક વિનુભાઈ. ત્યાર પછી સૌથી એક મારી માટેના મહત્વના શિક્ષક કે જેણે મને હંમેશા માટે કોઈ દિવસ ના શબ્દ પાડેલો નથી. એના મોઢામાંથી ના શબ્દ આવતો જ નથી. ના 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 એવું કઈ આવતું જ નથી. કોઈ પણ વસ્તુ દીધો સાહેબ આ કરવાનું છે, આ કરી નાખો. એવા આપણી શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ. હું આ શાળામાં આવ્યો સૌથી પહેલા 22/6/2005 ના રોજ આવ્યો ત્યારે મેં શાળાનું જોયું કે ભાઈ નાનકડી એવી સ્કૂલ, એમાં શિક્ષણ ચાલતું હતું. શિક્ષણ બધું હતું ખરા, પણ હું જ્યાંથી આવ્યો હતો ને ત્યારે જે સ્કૂલ સારી હતી. અહીં આવ્યો એટલે થોડુંક મને એમ થયું કે ભાઈ કંઈક ફેરફાર કરવાનો જરૂર છે. તો ત્યારથી લઈને તે આજ સુધી, આજની તારીખ સુધી ઘણો એટલે ઘણો મેં વિકાસ જોયો છે. આપણી શાળા ત્યારે એ વખતે સી ગ્રેડની હતી, ડી ગ્રેડમાં આવતી હતી. અત્યારે આપણી શાળા A+ ગ્રેડની આવે છે. કેટલી? A+. બસ સાહેબ આટલું બોલી શકે.